છે ઉમેર્યા. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 શબ્દ ગુજરાતી ચેપ્ટર નંબર 3 રવિશંકર મહારાજ જે ગદ્ય પાઠ છે જેના લેખક છે ધીરુભાઈ પરીખ, એનો સાહિત્ય પ્રકાર છે જીવન ચિત્ર, એનો આપણે અભ્યાસ કરીશું. તો તમે તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 14 ઉપર વ્યવસ્થિત રીતે ધ્યાન આપો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો ધીરુભાઈ પરીખનો પરિચય પ્રાપ્ત કરીશું. તો પેજ નંબર 14 એટલે 14 ઉપર ધ્યાન આપો. ધીરુભાઈ પરીખનો જન્મ 31/8/1933 માં થયો હતો. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ તેમનું પૂરું નામ છે. એમનો જન્મ વિરમ ગામમાં થયો હતો. જુદી જુદી શાળાઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ પણ આપેલી છે. કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એમના રસના ક્ષેત્રો છે. એમના મહત્વના રસ અને રુચિના ક્ષેત્રો છે. કુમાર તેમજ કવિલો જેવા પ્રતિષ્ઠિત સામાયિકોના તેઓ તંત્રી છે. છપ્પા સંગ્રહ, અંગપંચીસી તેમજ હાઇકુ સંગ્રહ આજ્ઞા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. પ્રસ્તુત કૃતિ દ્વારા લેખકે રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર અને એના જીવન કાર્યને રસવતી શૈલીમાં અહીંયા રજૂ કરેલું છે. મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવનમાં પણ પ્રેરણારૂપ બને તેવા છે. ચાલો અભ્યાસ કરીએ છીએ રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર. તો મહારાજ અને વળી સેવક કે મહારાજ એટલે તો મન્યંદર સાહેબ મોટો રાજા. મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે, આ એક પ્રશ્ન થાય. હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ. આપણને નવાઈ લાગે છે ને વિદ્યાર્થી મિત્રો કે રાજ વિનાના અને તે વળી પાછા મહારાજ હોય. હા, આ આપણે નવાઈ એટલે આશ્ચર્ય પ્રમાણે તેવું જ છે. પણ ખરી વાત એ છે કે લોકોના હૃદય પર જેની સત્તા ચાલે છે એવા છે આ મહારાજ એટલે રવિશંકર મહારાજ. આ રૂઢિપ્રયોગ છે, લોકો હૃદય પર સત્તા ચાલવી એટલે સેવા દ્વારા લોકોના દિલ જીતી લેવા. શું? સેવા દ્વારા લોકોના દિલ જીતી લેવા. યા નોટ ડાઉન કરજો કે મુખ સેવા એટલે ચૂપચાપ સેવા કરનાર. મહારાજ એટલે લોકોના હૃદય પર રાજ કરનાર સમાજ સેવક. તો આ મહારાજાને તમે નથી ઓળખતા, લ્યો તો હું તમને એનું નામ કહું છું. એમનું નામ છે રવિશંકર વ્યાસ. એનું મૂળ નામ શું છે યાદ રાખજો, રવિશંકર વ્યાસ. એક્ઝામમાં પૂછાય છે કે રવિશંકર મહારાજનું મૂળ નામ શું હતું? તો રવિશંકર વ્યાસ. હજી એ ઓળખાણ ના પડી? રવિશંકર વ્યાસ નામ તમને અજાણ્યું લાગે છે? અરે એ જ એમનું ખરું અને સાચું નામ છે. અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. બરોબર? તો તેઓ રવિશંકર વ્યાસ. આ તો એમના લોકહિતના કાર્યોથી એમની નિસ્વાર્થ, બરોબર, સ્વાર્થ વિનાની પ્રવૃત્તિઓથી લોકોએ એમને મહારાજનું બિરુદ આપેલું. બરોબર? મહારાજ એટલે લોકોના હૃદય પર રાજ કરનાર એવા સમાજ સેવક એટલે લોકો એને રવિશંકર મહારાજ કહેતા હતા. એટલે જ ગુજરાતના મુખ સેવક એટલે મૂંગા સેવા કરનાર, ચૂપચાપ સેવા કરનાર એવા રવિશંકર મહારાજ. લ્યો, લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા. રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940 ના મહા મહિનાની વદ 14 ના દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે થયો હતો. એ દિવસે ભગવાન શિવનો જન્મ થયો હતો. એ ઉત્પન્ન થયા હતા. એ દિવસે રવિશંકર મહારાજનો પણ જન્મ થયો હતો. ઈસવીસન 1884 ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રડુ નામના ગામમાં જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને શીખવાનું અને માતા પાસેથી ખૂબ ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ તેઓએ બાળપણથી જ પ્રાપ્ત કર્યું હતું. બાળપણથી જ એમનો સ્વભાવ પેજ નંબર
15 પર સાહસિક અને હિંમતવાન અને નીડર હતો. કોઈનાથી પણ તેઓ ડરતા ન હતા. દિન દુખી ગરીબ પ્રત્યે તેમનું લાગણીવાળું હરિવટ હૃદય પણ તેમને બાળપણથી મળેલું હતું. બાળપણથી તેઓ ઘરના નાના અને મોટા કામોમાં એના માતા પિતાને મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ તેઓ બાળપણમાં શીખી ગયા અને હોશ અને ઉમંગથી એ કામમાં જોતરાઈ ગયા હતા. જોતરાઈ જવું એટલે કામે લાગી જવું. આ રૂઢિપ્રયોગ છે, નોટ ડાઉન કરો, અંડરલાઈન. જોતરાઈ જવું એટલે કામે લાગી જવું. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપ ન હતી. બરોબર? તો નાનપ એટલે હલકાપણું, નીચાપણું અનુભવ. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવંત હતું. મહિમાવંત એટલે ગૌરવવાળું. ગૌરવવાળું હતું. ગમે એવું નાનું કામ હોય, મોટું કામ હોય, એના મનની અંદર ખૂબ જ ગૌરવવાળું હતું. મોટા થયા પછી પણ એમણે પોતાની કામ કરવાની વૃત્તિ છોડી નહીં. હા, એની કામ કરવાની દિશા જરૂર બદલાઈ. મહાત્મા ગાંધીજીના પરિચયમાં તેઓ આવ્યા અને ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ગાંધીજીના ઉપાડી લીધા. એ જે કામ ઉપાડે એમાં દિલ દઈને જોડાઈ જતા હતા. દિલ દઈને જોડાઈ જવું એટલે ખૂબ જ ઉત્સાહથી અને ધગશથી કામ કરવું. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું કે બસ મહારાજની આ જ ખૂબી છે. બરોબર? કે મહારાજની કામ કરવાની આ જ ખૂબી છે, આ જ આવડત છે. ખૂબી એટલે આવડત. બરોબર? કે તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે. આમ કામમાં પોતાનો આત્મા રેડી દેવો એટલે કોઈ કામની જવાબદારી લઈ લેવી અથવા પૂરેપૂરી લગનથી કામ કરવું. કામમાં આત્મા રેડી દેવો એટલે પૂરેપૂરી લગન અને મહેનતથી કામ કરવું. આ પણ રૂઢિપ્રયોગ છે, નોટ ડાઉન કરો. તેથી જ એમનું કામ ઝળકે છે. ઝળકે છે એટલે ચમકે છે. બરોબર? મહારાજનું તેથી જે કામ ઝળકે છે એટલે દીપી ઉઠે છે. કામ ઝળકવું એટલે કામ ખીલી ઉઠવું, દીપી ઉઠવું. આમ તેથી જ એમનું કામ ઝળકે એટલે ચમકે છે અને તેથી વધુ સારી અસર લોકો પર પડે છે. ગાંધીજી સાથેના પરિચય પછી તેમણે ભારતની સ્વતંત્રતા આંદોલન એટલે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. યજમાન વૃત્તિનો એને ધંધો છોડ્યો. બરોબર? યજમાન વૃત્તિ એટલે યજમાનોને ત્યાં ધાર્મિક કાર્ય કરાવવા અથવા ગોરપદું કરવું. ત્યાં પણ અર્થ લખો એનો. યજમાન વૃત્તિ એટલે ગોરપદાનો ધંધો છોડી દીધો. વિલાયતી એટલે વિદેશી, પરદેશી કપડા છોડ્યા. ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્ર એટલે દેશના કામમાં લાગી ગયા. દેશને અંગ્રેજોથી આઝાદી અપાવવાના કામમાં લાગી ગયા. ચરકો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા લાગ્યા. સાદું ખાવું અને પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. જીવન મંત્ર એટલે જીવનનો સિદ્ધાંત, જીવનનો નિયમ બની ગયો. એ યાદ રાખજો. ત્યાં એનો મુખ્ય જીવન મંત્ર હતો. શું હતો? કે ચરકો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું અને પીવું, સાદાઈથી રહેવું એ એમનો જીવનનો મંત્ર એટલે સિદ્ધાંત, નિયમ બની ગયો. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને તેઓ લોક પ્રવૃત્તિ કરવા લાગ્યા અને લોક પ્રવૃત્તિ એમના જીવનમાં પ્રવેશ કર્યો. પછી તો તેઓએ જ એ પ્રવૃત્તિને મુખ્ય વિષય બનાવી દીધો. લોકોની સેવા કરવા લાગ્યા. લોક સેવાના ક્ષેત્રે એમને પ્રથમ પગરણ માંડ્યા, શરૂઆત કરી. ઈસવીસન 1911માં પ્રગરણ માંડવા એટલે શુભ શરૂઆત કરવી. આ પણ રૂઢિપ્રયોગ છે. ત્યાં પણ તમે નોટ ડાઉન કરજો. વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ એટલે પ્રવેશ કરવા લઈ ગયા હતા. અનાથાશ્રમ એટલે અનાથનું પાલન પોષણ કરનાર સંસ્થા. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય કે અનાથ બાળકોનું પાલન પોષણ કરનાર સંસ્થા એટલે અનાથાશ્રમ. આ અનાથાશ્રમના વડાએ રવિશંકર મહારાજને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ એમના માટે સાવ નવું હતું, પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું. આમ કામ માથે ઉપાડી દેવું એટલે કોઈ કામની જવાબદારી લઈ લેવી. આ પણ રૂઢિપ્રયોગ છે. કામ માથે ઉપાડી લેવું એટલે કોઈ કામની જવાબદારી લઈ લેવી. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક રકમ એકઠી કરી અને ભેગી કરી.
ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. તો કામમાં પોતાની જાતને જોતરવી એટલે પોતે કામમાં લાગી જવું, મગ્ન થઈ જવું. આ પણ રૂઢિપ્રયોગ છે કે પોતાની જાતને કામમાં જોતરવી એટલે કામમાં લાગી જવું. એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ નામના ગામમાં એમને ત્યાં જવાનું થયું. એમણે જોયું તો ત્યાં ચારે બાજુ નકરી ગંદકી ગંદકી ને ગંદકી દેખાતી હતી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યા કરે. ગરીબાઈ ડોક્યા કરે એટલે પુષ્કળ ગરીબાઈ હોવી. આ પણ રૂઢિપ્રયોગ છે. ગરીબાઈ ડોક્યા કરે એટલે પુષ્કળ ગરીબાઈ હોવી. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. બરોબર, દિલ દ્રવી ઉઠ્યું એટલે ખૂબ જ દુઃખ થવું. આ પણ રૂઢિપ્રયોગ છે અને ખૂબ જ દુઃખ થયું. ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એને મનસુખો કર્યો. બરોબર, કે ત્યાં રહી આ દૂષણ એટલે આ ખરાબ જે વસ્તુ હતી તે ખરાબ ટેવો દૂર કરવાનો એને મનસુખો એટલે વિચાર કર્યો. ત્યાં પણ નોટ ડાઉન કરો. દૂષણ એટલે કુટેવ, ખરાબ ટેવો, અને મનસુખો એટલે વિચાર કર્યો. આજુબાજુના ગામડામાં પેજ નંબર 16 ઉપર ધ્યાન આપો. તો હવે આપણે પેજ નંબર 16 જોવાનું છે. તો આજુબાજુના ગામમાં પણ એને જોયું તો એ જ પરિસ્થિતિ હતી. પેજ નંબર 16 ઉપર મહારાજ તો ગામડે ગામડે જઈને ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ અને ચોખા મેળવીને પોતાની જાતે ખીચડી રાંધીને ખાય અને પછી એમની યાત્રા શરૂ થઈ જાય. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખતા હતા. તો દોરી અને લોટો એટલે મુસાફરીમાં કૂવામાંથી પાણી કાઢવાનું સાધન એ પણ સાથે રાખતા. ગામની ભાગોળ એટલે પાદર. પ્રથમ ગામમાં પ્રવેશ કરે ત્યાં ભાગોળ આવે એટલે પાદર આવે. તો ત્યાં નદી હોય તો સૌથી પહેલા નાઈ અને ધોઈ લેવાનું. પછી એ ગામમાં પ્રવેશ કરવાનો. આ યાત્રામાં 2-3 વખત એમની આ દોરી ખોવાઈ ગઈ. બરોબર, પાણી ભરવાનું સાધન. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. હવે એમણે એવો નિયમ લઈ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પી લેવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાત મળે એમણે લોકોની સેવા કરવાનો આરંભ કરી દીધો. એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાઈ ગયા છે. મહારાજ તો તરત જ ત્યાં કણભા નામના ગામમાં પહોંચી ગયા. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો માણસ માને તો ને. મહારાજે પોતે ઉપવાસ આદરી દીધા, ચાલુ કરી દીધા, પાણીનો પણ ત્યાગ કર્યો. પેલા માણસના મન ઉપર એની કોઈ અસર થઈ નહીં. બીજા દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલ કરી લીધી. અંતે પસ્તાવો થયો કે મારી માટે થઈને મહારાજ પોતે ઉપવાસ કરે છે, કંઈ ખાતા નથી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ક્યારે ચોરી નહીં કરું એવી એને પ્રતિજ્ઞા લીધી, નિશ્ચય લીધો. આવો જ બીજો પ્રસંગ એક બનેજના નામના ગામમાં બન્યો હતો. આવો નિયમ, આવો વ્રત લેવો, પ્રતિજ્ઞા લેવી એટલે નિયમ લેવો, શપથ લેવા કે ફરી હું ક્યારે ચોરી કરીશ નહીં. આ છે રૂઢિપ્રયોગ. ત્યાં પણ અંડરલાઈન કરો કે પ્રતિજ્ઞા લેવી એટલે નિયમ લેવો, શપથ લેવો, નિશ્ચય કરો કે ક્યારે હું ચોરી કરીશ નહીં. આવો જ બીજો પ્રસંગ બનેજના ગામની અંદર બનેલો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પણ પહોંચી ગયા. એમણે તો ચોર જ્યાં સુધી ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પરંતુ મહારાજના ઉપવાસ તો ચાલ્યા જ કર્યા. ચોર આવે નહીં. ગામના લોકો બિચારા અકળાતા હતા, મૂંઝાતા હતા કે મહારાજે 8 દિવસથી કાંઈ ખાધું અને પીધું પણ નથી. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજનો આજે ઉપવાસનો 8મો દિવસ થયો. આખરે ચોરનું મન પીગળી ગયું. મન પીગળવું એટલે દયા આવી. દયા તો આપણે નોટ ડાઉન કરો. મન પીગળવું એટલે દયા આવી. તેને પશ્ચાતાપ થયો, પસ્તાવો થયો. પશ્ચાતાપ એટલે પસ્તાવો, ખૂબ જ પસ્તાવો થયો.
તેણે ચોરી કબૂલ કરી લીધી. મહારાજના ઉપવાસ પણ છૂટી ગયા. આ તો વાત થઈ નાના નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહાર વટિયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહીં. બહાર વટિયા એટલે લૂંટફાટ કરનાર લૂંટારાઓ. ઈસવીસન 1922 એમણે પ્રથમવાર બહાર વટિયાઓનો ભેટો થઈ ગયો. બરોબર? તો ભેટો થવો એટલે મળી જવો. ચીપિયા ગામથી તેઓ રાત્રે સરસવડી નામના ગામમાં પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં જ બહાર વટિયાઓ આ લૂંટારાઓ એને ભેટી ગયા, મળી ગયા, ભેગા થઈ ગયા. કાચો પાચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જાય. તો છાતીના પાટિયા બેસી જવા એટલે ના હિંમત થવું, ડરી જવું. કાચો પોચો એટલે સાવ ડરપો. બરોબર? સાવ ડરપો માણસ હોય તો એ ડરી જાય, બી જાય. કાચો પોચો માણસ એટલે સાવ ડરપો, હિંમત હારી જવી. છાતીના પાટિયા બેસી જવા એટલે ના હિંમત થઈ જવું. પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ કહેવાય. કોઈનાથી ડરે નહીં, નિર્ભય, નિડર. એમણે તો બહારવટીયાઓને, લૂંટેરાઓને મહાત્મા ગાંધીજીની વાત કરી કે તેઓ દેશ માટે, અંગ્રેજોને ભારત છોડવા માટે, સ્વતંત્રતા આઝાદી માટેનું આંદોલન કરી રહ્યા છે અને આઝાદીની લડતની વાત કરી. બહારવટીયાઓને ગાંધીજીનું આ કામ ખૂબ ગમ્યું અને ગાંધીજીનું આ કામ એમણે ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. કે સાચું બહારવટું એ છે ભારતને આઝાદી અપાવો. એ માટે તમે કામ કરો. સાચું તમારું બહારવટું એ જ છે. અને લૂંટફાટ કરવાનું બંધ કરો. પછી તો મહારાજે કોતરોમાં ભૂમિ અનેક કોતર એટલે નદી કિનારા પાસેની બખોલો, એ બખોલોમાં ફરીને અનેક બહારવટીયાઓને, અનેક લૂંટેરાઓને, અનેક ડાકુઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આપણે ડાકુઓ કહીએ, તે લૂંટફાટ કરી. આથી તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના સાચા દીવા કહ્યા છે. માણસાઈના દીવા. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા, બીજી તરફ પ્રસંગ પડ્યા લોકો પર આવી પડેલી કુદરતી જે આપત્તિ હોય, મુશ્કેલી હોય, એ સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાણી નહીં કરતા. પાછી પાણી ન કરતા એટલે પાછળ ન પડવું. આ નોટ ડાઉન રૂઢિપ્રયોગ છે કે પાછી પાણી કરવી એટલે પાછા હટવું. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરના ગામે હતા. એટલે ધોધમાર વરસાદ પડેલો. રવિશંકર મહારાજ જે ઘરની અંદર ઉતર્યા હતા તે ઘરનો પરો તૂટી ગયેલો. બરોબર? પરો એટલે ઘરની બાજુની દિવાલ, ભીત તૂટી ગયેલી. આ યાદ રાખજો. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય. પરો એટલે ઘરની બાજુની દિવાલ, ભીત. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરીને રવિશંકર મહારાજે પીઠ નંબર 17 પર રાત ત્યાં પસાર કરી. વરસાદ હજુ પણ ખૂબ જ વરસતો હતો. પોતાની જવાબદારી પર એણે ગરનાળું તોડી પાડ્યું. બરોબર? ગરનાળું એટલે જ્યાં પાણી જતું હોય એવી જગ્યા. એ ગરનાળું પણ એને તોડી પાડ્યું. અને સાથે ગામ ઉગરી ગયું. બરોબર? ઉગરી જવું એટલે સલામત રીતે બચી જવું. ગામ બચી ગયું. એને ગરનાળું, જે પાણી જવાની જે જગ્યા હોય, એ નાળું એને ખોલી નાખ્યું. અને વરસતા વરસાદમાં છાતી સમાના પાણી, પોતાની છાતી સમાના એટલે છાતી સરખું પાણી હતું છતાં ખૂંદતા મહારાજ નજીકના વડોદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયેલા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા અને ટાઢે ધૂળતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકો ગોઠવ્યો તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો તેમને સાક્ષાત ભગવાનનો અવતાર જ માનતા હતા, કે સાક્ષાત મનુષ્યના રૂપમાં એ ભગવાન છે. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ
રોગીઓની વહારે ઘસી આવ્યા હતા. ઈસવીસન 1941 ની આ વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસ ટપોટપ મરી રહ્યા છે, એક પછી એક મરી રહ્યા છે. મહારાજ ત્યાં પણ પહોંચી ગયા. તેની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ પાછા આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને, એટલે કે કોઈ ખાસ પ્રસંગે પોતાની સેવા કરનાર એવા સ્વયંસેવકોને ડોક્ટરની વ્યવસ્થા કરી. આ બધા જ કામોમાં મહારાજ પોતાની જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા હતા. આમ પોતાની જાત ભૂલી જવું એટલે પોતાના કર્તવ્યમાં લીન થઈ જવું. ત્યાં પણ અંડરલાઈન કરો કે પોતાની જાતને ભૂલી જવી એટલે પોતાના કાર્યમાં, કામમાં લીન થઈ જવું, મગ્ન થઈ જવું. કામમાં એકરૂપ થઈ જવું એટલે કામમાં તલ્લીન થઈ જવું. આવે વખતે મૃત્યુની પણ પરવા કરતા નહીં. પરવા એટલે ચિંતા કરતા નહીં, દરકાર કરતા નહીં. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા મહારાજ ત્યાં મંદિરે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા, હેરાન થતા હતા. વલખા મારવા એટલે ફાંફા મારવા. આપણો રૂઢિપ્રયોગ છે, વલખા મારવા એટલે ફાંફા મારવા. ત્યાં મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ એટલે મહેનત કરી કુવાઓ અને બોરિંગ કરાવ્યા. બોરિંગ એટલે જમીનમાં સારડી ઉતારી પાણી, તેલ વગેરે કાઢવાની ક્રિયા. આ બોરિંગ કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગ વાળા મહારાજના નામે પણ ઓળખવા લાગ્યા. કેવા જ્યારે પાણીની વિકટ પરિસ્થિતિ હતી, લોકો પાણી માટે ફાંફા મારતા હતા, ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બોર કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગ વાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસ હેવાન બની અંદરો અંદર, હેવાન એટલે દુર્ગુણ વાળો ખરાબ માણસ બની અંદરો અંદર લડે, કાપા કાપી થાય, હુલ્લડ એટલે તોફાન થાય, બે કોમો વચ્ચેની મારામારી થાય, ત્યારે પણ હુલ્લડ એટલે તોફાન. પોતાની જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 1946 1946માં અમદાવાદમાં ઘણા બધા મોટા કોમી હુલ્લડો થયા હતા, તોફાનો ફાટી નીકળેલા. મહારાજ ત્યારે પણ નિર્ભય નિડર બની સુમસાન શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા કે હિન્દુ અને મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર અને સન્માન આપતા. હુલ્લડમાં તોફાનમાં મૃત્યુ પામેલા લોકોના શબનો, એની લાશનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ પોતે જાતે કરવા જતા હતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી આપણને જડી એટલે મળી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની અંદર રહેલી માનવતાના, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના આપણને દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો ક્યારેય પીટ્યો નથી. તો કામનો ઢંઢેરો પીટો એટલે જાહેરાત કરવી. આ પણ રૂઢિપ્રયોગ છે. નોટડાઉન કરો. ઢંઢેરો પીટો એટલે જાહેરાત કરવી. આ મહારાજે ક્યારેય પણ પોતાના કામની જાહેરાત કરી નથી. જાહેરાત નથી તો એવો હંમેશા દૂર જ ભાગે. બસ મૂંગા મોઢે લોકોની સેવા કરવી એ એનો જીવન ધર્મ હતો. જો રવિશંકર મહારાજનો જીવન ધર્મ શું હતો? મૂંગા લોકોની સેવા કરવી. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તમારે પૂછાય છે કે રવિશંકર મહારાજનો મુખ્ય જીવન ધર્મ કયો હતો? તો રવિશંકર મહારાજનો મુખ્ય જીવન ધર્મ હતો મૂંગા લોકોની સેવા કરવી. આથી તો એમને સૌ મુખ સેવક મહારાજ તરીકે ઓળખતા હતા. 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો. એટલે સ્વર્ગવાસ થવો એટલે મૃત્યુ પામવું, મરણ થવું. આ પણ રૂઢિપ્રયોગ છે. નોંધ કરો. સ્વર્ગવાસ થવો એટલે મૃત્યુ પામવું. આમ મૂંગા લોકોની સેવા કરવી એટલે સૌ એને મુખ સેવક મહારાજ તરીકે ઓળખે છે. એનું 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો, એટલે કે મૃત્યુ થયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે
પેજ નંબર 18 ઉપરનો શબ્દકોશનો ઉપયોગ આપણે કરી લીધો હતો. પેજ નંબર 19 ઉપરનો અભ્યાસ અને સ્વાધ્યાય આપણે જોવાનો છે. તો સૌથી પહેલા અહીંયા લખેલા શબ્દાર્થો આપણે કહી દો. મુખ્ય એટલે ચૂપચાપ સેવા કરનાર, મહારાજ એટલે લોકોના હૃદય પર રાજ કરનાર સમાજ સેવક, સેવક તો જાગર અટકતો કુળની ઓળખ માટેની સંજ્ઞા નામ, નિસ્વાર્થ સ્વાર્થ વિના, મનસુખો તો વિચાર, જીવન મંત્ર જીવનનો સિદ્ધાંત તો નિયમ, ભાગોળ તો વાદળ, બિરુદ તો નામ કે ઉપનામ, વિલાયત તો પરદેશી, નાનક તો હલકાપણું, ચરખો તો સૂત્ર કાઢવાનું સાધન, ઝળકે તો દીપી ઉઠે, ખીલી ઉઠે, ચમકી ઉઠે, યજમાન નથી તો ઘોર બધું, યજમાનોની ધાર્મિક વિધિ કરનાર, બહાર વટે તો લૂંટફાટ કરનારો કે લૂંટારો, દૂષણ તો ખરાબ, હેવાન તો દુર્ગુણ વાળો માણસ. એ શબ્દાર્થો છે. હવે આપણે સ્વાધ્યાય જોવાનો છે. જેમાં ટેક્સ્ટમાં પેજ નંબર 19 ઉપર MCQ સાચો વિકલ્પ પસંદ કરીને આપો અભ્યાસમાં આપેલો છે અને 20 ઉપર તમારે ધ્યાન આપવાનું છે. એ જોઈએ. રવિશંકર મહારાજને નું વિરુદ્ધ રવિશંકર વ્યાસે મહારાજનું વિરુદ્ધ કોણે આપ્યું? તો ગ લોકોએ. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિના સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો? તો ખ લોક પ્રવૃત્તિનો. થર્ડ રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? તો ખ ઝવેરચંદ મેઘાણીએ. આપણે હમણાં જ અભ્યાસ કર્યો. હવે એની પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. કે બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? તો બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક, નિડર, દયાળુ અને પરગજુ, યાની સેવા કરવાનો, ઉપકાર કરવાનો. મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા? તો મહારાજ જે કામ હાથમાં લેતા તેમાં પોતાનો આત્મા રેડી થઈને ખૂબ જ લગન અને મગનથી તેઓ કામ કરતા હતા અને કામ કરવાની ખૂબી ધરાવતા હતા. જોગણ ગામમાં મહારાજે શું જોયું? તો જોગણ ગામમાં રવિશંકર મહારાજે ગરીબી અને ગંદકી જોઈ. ફોર્થ મહારાજ મુખ સેવક તરીકે શા માટે જાણીતા છે? તો કશી પ્રસિદ્ધિ વિના, કોઈની પ્રશંસાની ઈચ્છા વિના મૂંગા મૂંગા લોકોની સેવા કરવી એ જ મહારાજનો જીવન મંત્ર હતો. તેથી તેઓ મુખ સેવક મહારાજ તરીકે જાણીતા છે. એની પછીનો ક્વેશ્ચન નંબર 3 છે નીચેના પ્રશ્નોના જવાબો સવિસ્તાર અભ્યાસના. રવિશંકર વ્યાસને મહારાજનું વિરુદ્ધ કેમ મળ્યું? તો રવિશંકર વ્યાસે લોકહિતના અનેક કાર્યો કર્યા હતા. સમાજમાં નિસ્વાર્થ ભાવે વિવિધ પ્રવૃત્તિઓ કરી. એ રીતે રવિશંકરે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. તેથી લોકો દ્વારા એમને મહારાજનું વિરુદ્ધ મળ્યું. સેકન્ડ ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કેમ કહ્યા છે? તો મહારાજને માણસ અને તેની માણસાઈમાં શ્રદ્ધા હતી. ચોર હોય કે બહારવટીયો, મહારાજ એને મળી ને એનામાં પરિવર્તન લાવીને રહેતા. કોતરોમાં ફરી ફરીને એમણે બહારવટીયાઓને, લૂંટેરાઓને પણ સુધાર્યા. એમના હૃદયની માણસાઈને બહાર લાવ્યા. તેથી ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કહ્યા. મહારાજ કઈ કઈ આપત્તિ સમયે દોડી જતા? તો ક્યાંક નદીમાં પૂર આવ્યું હોય, કે ભારે ધરતીકંપ આવેલો હોય, ક્યાંક કોઈ મુશ્કેલી ભર્યો દુકાળ પડ્યો હોય, કે ભયાનક રોગચાળો ફેલાયો હોય, ક્યાંક કોઈ કોમ વચ્ચે રમખાણો થયા હોય. મહારાજ આવી કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે લોકોની મદદે દોડી જતા હતા. તમે આ શબ્દાર્થ જોઈ લો. ત્યાર પછી આપણે આગળ સ્વાધ્યાયનો પણ અભ્યાસ કરવાનો છે, જેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એનો શબ્દાર્થ જોઈ લો બોર્ડ ઉપરના. તો ત્યાંથી આગળ અમે અભ્યાસ કરીએ છીએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. તમે ધ્યાનથી સાંભળજો. પેજ નંબર 20 પર તમારી ટેક્સ્ટ બુકમાં પહેલો છે રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી? આન્સર રવિશંકર મહારાજનું હૃદય બાળપણથી ગરીબ અને દુઃખી જીવને જોઈને દુઃખી થતું. બાળપણથી તેઓ નિડર અને સાહસિક હતા. પિતાજી પાસેથી તેઓ જીવનમાં સારી સારી ટેવો કેળવવાનું શીખ્યા હતા. માતા પાસેથી તેમને ખૂબ ચાવીને ખોરાક ખાવો એ આરોગ્યની ચાવી પ્રાપ્ત થઈ હતી. ઘર તેમજ ખેતીના દરેક કામ કોઈ પણ પ્રકારના શરમ, સંકોચ કે નાનક અનુભવ્યા વિના તેઓ હોશથી ઉપાડી લેતા હતા. બાળપણના આ સંસ્કારોએ
રવિશંકર મહારાજના જીવન પર અસર કરી હતી? સેકન્ડ, મૂક સેવક મહારાજે લોકસેવાના કયા કયા કાર્યો કર્યા? તો મૂક સેવક મહારાજ રવિશંકર મહારાજે લોકસેવાના ઘણા બધા કાર્યો કર્યા. અનાથ આશ્રમ માટે ફાળો ઉઘરાવ્યો, ગામોમાંથી ગરીબાઈ અને ગંદકી દૂર કરવાનો પ્રયત્ન કર્યો, ચોર અને બહારવટિયાઓના હૃદય પરિવર્તન કરાવ્યા, કુદરતી આફતોમાં લોકોને મદદ કરી, દુષ્કાળમાં લોકો માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી, કોલેરાના દર્દીઓને મદદ કરી, હુલ્લડોમાં શાંતિ સ્થાપવા માટે પોતે પ્રયત્નો કર્યા. થર્ડ, રવિશંકર મહારાજના કાર્યોથી સમાજના લોકોને શું લાભ થયો? આન્સર, રવિશંકરના મહારાજના કાર્યોથી અનાથ આશ્રમને આર્થિક મદદ મળી, ગામડામાંથી ગરીબી અને ગંદકી દૂર થઈ, દૂષણો દૂર કરવા તેઓ ગામડે ગામડે ફર્યા. તેમણે ચોરોને ચોરી છોડાવી અને બહારવટિયાઓનું લૂંટફાટ કરવાનું કામ છોડાવ્યું. કુદરતી આફત વખતે લોકોને રવિશંકર મહારાજે ભારે હૂફ અને મદદ મળતી એ પણ આપી. ઓર રવિશંકર મહારાજની હિંમતના દર્શન કયા પ્રસંગમાં આપણને જોવા મળે છે? તો ઈસવીસન 1941 અને ઈસવીસન 1946માં જ્યારે અમદાવાદની અંદર મોટા મોટા હુલ્લડો થયા હતા, ત્યારે માણસો હેવાન બનીને અંદરો અંદર લડતા હતા, કાપા કાપી ચાલતી હતી. એ સમયે મહારાજ ખૂબ જ નિર્ભય અને નીડર બનીને સુનસાન શહેરોમાં એકલા ફરતા હતા અને લોકોને સમજાવતા. હુલ્લડમાં અનેક માણસોના મૃત્યુ થયા હતા. એમના શબોને મહારાજ જાતે અગ્નિ સંસ્કાર આપ્યા. આ પ્રસંગમાં રવિશંકર મહારાજની હિંમતના દર્શન આપણને થાય છે. રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? હમણાં મેં તમને કીધું કે કાતેલી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ મહારાજનો જીવન મંત્ર હતો. મહારાજ શબ્દના જુદા જુદા અર્થ હતો. તો મહારાજ શબ્દના જુદા પેલું મોટો રાજા, સમ્રાટ, બીજું રસોઈયો, બીજું સંત મહંત, બધું યજમાન વૃત્તિ કરનાર ગોર, એવો થાય. દિવસ રાત અંધશ્રદ્ધા જડાવવાની જીવન આ શબ્દો સાથે સાથે કેમ લખાય છે? તો સામાજિક શબ્દો ભેગા લખાય છે. દિવસ રાત, અંધશ્રદ્ધા, જડાવટી તેમજ જીવન ધર્મ સામાસિક શબ્દો છે. બરોબર, એક સમાન શબ્દો એને સામાસિક શબ્દો કહેવાય. જાડા ઉલટી, અંધશ્રદ્ધા, દિવસ રાત, દ્વંદ્વ એટલે જોડતા એક સમાન સાથે આવે સમૂહનો અર્થ વ્યક્ત એને સામાસિક શબ્દો કહેવાય. તેથી સાથે સાથે લખાય છે. ક્વેશ્ચન નંબર 2 એ કાંઈ આપણે કરવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 3 તમારે નીચે કોષ્ટકમાંથી અર્થપૂર્ણ શબ્દો બનાવી શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અર્થપૂર્ણ શબ્દો છે જનક, કરા, હાર, રજ, મહારાજ, સરસ, મુખ, દાદા, પૂજ્ય, કણી, સેવક, તક, કર અને હદ. એ તમારે ગોતીને જાતે કરવાના છે. શબ્દકોશ પ્રમાણે ગોઠવણી તો કણી, કર, કરા, જનક, તક, દાદા, પૂજ્ય, મહારાજ, મુખ, રજ, સરસ, સેવક, હદ અને હાર. બાકીનું જે છે સ્વૈચ્છિક સંસ્થાઓનું એના વિશે તમારે લખવાનું છે કે તમારા વિસ્તારની પરંપરાની વ્યક્તિ. બરોબર, ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 એ તમારે લખવાના છે અને 7 પણ. બરોબર, કે તમે રસ્તા પર જતા હો ને અકસ્માત જુઓ તો તમે શું કરશો? રમતા રમતા તમારા મિત્રને ઈજા થાય તો તમે શું કરશો? પૂર આવે તો તમે શું કરશો? તમારી નજર સામે ક્યાંક અચાનક આગ લાગે તો તમે શું કરશો? નીચેના વિશે 4-5 વાક્યો લખો. તો ફાયર બ્રિગેડ, તો આગને કાબુ લેવા અને જાનહાનિ અટકાવવા માટે જે ખાસ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે અને ફાયર બ્રિગેડ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. એમાં નોકરી કરતા કર્મચારીઓને ખાસ પ્રકારની તાલીમ તેમજ વિશેષ પ્રકારનો ગણવેશ ડ્રેસ પણ આપવામાં આવે છે. એમાં આગનું જોખમ વધુ હોય એવા પેટ્રોલિયમ રિફાઇનરી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, રાસાયણિક ખાતર ઉદ્યોગને પોતાની આગવી ફાયર બ્રિગેડ વ્યવસ્થા હોય છે. 108 એમ્બ્યુલન્સ, અકસ્માતનો ભોગ બનેલા લોકો માટેની આ મહત્વની તાત્કાલિક સેવા છે. ટેલિફોન દ્વારા 108 નંબર જોડતા ત્યાં એમ્બ્યુલન્સ હાજર થઈ જાય છે. તે દર્દીને ઝડપથી નજીકની હોસ્પિટલમાં વિનામૂલ્યે પહોંચાડે છે. કોઈની પ્રસૂતિ હોય, દુર્ઘટના બની હોય તે વખતે ગુજરાત સરકારની આ સેવા આશીર્વાદરૂપ બનેલી છે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ EMRI દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે.
EMRI એટલે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને EMRI એમ્બ્યુલન્સ ઉપર લખેલું હોય. આપત્તિ વ્યવસ્થાપન કચેરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પૂર કે ભૂકંપ જેવી કુદરતી આફતો સામે આપત્તિ વ્યવસ્થાપન કચેરી બચાવ, નિયંત્રણ તેમજ માર્ગદર્શનનું કામ કરે છે. આ કચેરીના કર્મચારીઓ આધુનિક ટેકનોલોજી સુસજ્જ હોય છે. તે લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટેની કામગીરી પણ કરે છે. આ સંસ્થાના બંધારણીય વડા તરીકે ભારતના વડાપ્રધાન હોય છે અને દરેક રાજ્યમાંથી સંસ્થામાં 8 સભ્યોને દેવામાં આવે છે. સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે NGO. સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રજાકીય સેવાના કાર્યો સરકારની કશી મદદ વિના, નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરે છે. રાજ્ય સરકાર જ્યાં પહોંચી વળે નહીં ત્યાં આ પ્રકારની સંસ્થાઓ કાર્ય કરે છે. સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, મૂક પ્રાણીઓ તેમજ શોષિત વર્ગના લોકો માટે આ સંસ્થાઓ કામ કરે છે. કેટલાક સંગઠનો જ્ઞાતિ આધારિત હોય છે, કેટલાક શહેર પૂરતા હોય છે, તો કેટલાક સંગઠનો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરના NGO હોય છે. સ્વૈચ્છિક સંસ્થાઓ. ડોક્ટર એટલે તબીબનો વ્યવસાય સમાજના અંગ અને માનવીય અને પવિત્ર ગણાય છે. ડોક્ટરો સમાજના બધા વર્ગો સાથે સંકળાયેલા હોય છે. ડોક્ટરનો મુખ્ય ઉદ્દેશ માનવતા અને સમાજની સેવા કરવાનો હોય છે. તેમાં નફો કે આર્થિક વળતર એ ગૌણ બાબત છે. ડોક્ટરોએ કાયદા ઉપરાંત એમના નૈતિક ધોરણ અને વર્તન માટે તબીબી આચારસંહિતાનું પણ પાલન કરવાનું હોય છે. વિશ્વના તબીબી મંડળોએ સ્વૈચ્છિક સ્વીકૃતિથી તબીબોના કાર્ય, વર્તન અને ફરજો બાબતોમાં સર્વસામાન્ય જે નિયમો બનાવેલા છે તેને તબીબી આચારસંહિતા કહેવામાં આવે છે. આ જોઈએ છીએ કે કોરોનાની આ મહામારીમાં પણ આ ડૉક્ટરો આજે પણ પોતાનું જીવન જોખમમાં નાખીને કોરોના વોરિયર્સ તરીકે આજે પણ લોકોની સેવા કરી રહ્યા છે અને માણસોને આ ગંભીર બીમારીમાંથી બચાવી રહ્યા છે. ક્વેશ્ચન નંબર 8, નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નદી કિનારા પાસેની બકોલ કોતર, પાણી જવા માટે બાંધેલો સાંકડો માર્ગ, તો ગરનાળું, જે વરસાદનું પાણી જતું હોય એના માટે બાંધેલો સાંકડો માર્ગ એને શું કહેવાય? ગરનાળું. યાદ રાખજો. ઘરની બાજુની દીવાલ એટલે કરો. કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર સ્વયંસેવક. જીવનનું મુખ્ય કર્તવ્ય તો જીવન ધર્મ. તો આ તો તમારો સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કની અંદર હું અહીંયા આપું છું એ હોમવર્ક તમારે લખવાનું છે. નોટ ડાઉન કરી લેજો. તો હોમવર્કની અંદર તમારે ચાર પાંચ તો આખો સ્વાધ્યાય તમારે મેં જે કરાવે નોટબુકમાં તો લખવાનો છે. એ નોટબુકમાં તમે આ પણ લખજો. બરોબર? તો પહેલું છે ફાયર બ્રિગેડ. સેકન્ડ છે 108 એમ્બ્યુલન્સ સર્વિસ. આપત્તિ વ્યવસ્થાપન. પછી એને આપણે ડિઝાસ્ટર
મેનેજમેન્ટ થઈ ગઈ. ઓ સ્વૈચ્છિક સંસ્થાઓ. NGO કે ડોક્ટર. તો આટલા વિશે તમારે લખને હોમવર્કની અંદર મૂકવાનું છે. સ્વાધ્યાય અને અભ્યાસના જે પ્રશ્નો મેં તમને કરાવ્યા એ બધા તમારે તમારી બુકમાં તો લખવાના જ છે. આ એમાં લખી લેજો કે તમારે ડબલ મહેનત ન થાય અને એનો જ ફોટો પાડીને તમારે હોમવર્કમાં મૂકવાનું છે અને પીડીએફ ફાઇલ બનાવીને મૂકવાનું છે. અસ્તુ નેક્સ્ટ પીરિયડમાં નોટ ડાઉન ધીસ હોમવર્ક સ્ટુડન્ટ.